તો અમદાવાદમાં હત્યાના આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। બીડી પીવા જેવી બાબતે હત્યા કરવામાં આવી હતી અને આ હત્યા કરનારને આજીવન કેદની સજા વર્ષ 2022માં વાડજમાં હત્યા કરવામાં આવી હતી। વાડજ હત્યા કેસમાં જતીન નામના શખ્સને આજીવન કેદની સજા આજીવન કેદની સજા સાથે 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે। તો અમદાવાદમાં હત્યાના આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। બીડી પીવા જેવી બાબતે હત્યા કરવામાં આવી હતી અને આ હત્યા કરનારને આજીવન કેદની સજા વર્ષ 2022માં વાડજમાં હત્યા કરવામાં આવી હતી। વાડજ હત્યા કેસમાં જતીન નામના શખ્સને આજીવન કેદની સજા આજીવન કેદની સજા સાથે 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે। તરફ સુરતના સચિન વિસ્તારમાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। 7 કિલો ગાંજા સાથે શ્રીકાંત કુશવાહા નામના શખ્સની ધરપકડ। નાસ્તાની લારીની આડમાં ગાંજાનું વેચાણ કરતો હોવાનો ખુલાસો। પોલીસે મોન્ટુ નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે। તો ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે સુરતમાં, કે જે નાસ્તાની લારીની આડમાં આ પ્રકારે ગાંજાનું વેચાણ કરતો હતો। 7 કિલો જેટલો મસમોટી માત્રામાં આ પ્રકારે ગાંજો પોલીસે ઝડપી પાડ્યો છે।